આપણે બધા શાળામાં વિજ્ઞાન અને ગણિત તો ભણ્યા છીએ ખરું ને? પણ ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ બધા સૂત્રો, સમીકરણો અને લેબમાં થતા પ્રયોગો એ બધાની પાછળનો અસલી હેતુ શું છે? ચાલો આજે આપણે એ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો મૂળ સવાલ એ જ છે, શું વિજ્ઞાનનું જ્ઞાન ફક્ત પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે જ છે કે પછી એની અસર આપણા જીવન પર, આપણા સમાજ પર અને આપણે જે રીતે વિચારીએ છીએ તેના પર પણ પડે છે? ચાલો આને જ શોધમાં આગળ વધીએ. આ જવાબ શોધવા માટે આપણે થોડા મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં તો વિજ્ઞાન શિક્ષણનો મૂળ હેતુ શું છે? પછી એનો સાંસ્કૃતિક અને વ્યવહારુ દૃષ્ટિકોણ સમજીશું. એ પણ જોઈશું કે તે માનસિક શિસ્ત કેવી રીતે કેળવે છે અને છેલ્લે એ જ્ઞાનના બીજા ક્ષેત્રો સાથે કઈ રીતે જોડાયેલું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. વિજ્ઞાન ભણાવવા પાછળનો મૂળભૂત હેતુ છે શું? સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે વિજ્ઞાન શિક્ષણનો કોઈ એક જ ધ્યેય નથી. એના તો અનેક પાસા છે અને મજાની વાત એ છે કે દરેક પાસું આપણા વિકાસ માટે એટલું જ જરૂરી છે. આ વાત ખાલી તથ્યો ગોખવા માટે નથી, પણ દુનિયાને જોવાની એક નવી નજર કેળવવા માટે છે. આમાંનો પહેલો અને કદાચ સૌથી ઊંડો દૃષ્ટિકોણ છે સાંસ્કૃતિક. એટલે કે વિજ્ઞાનને ફક્ત એક વિષય તરીકે નહીં, પણ આપણી માનવ સંસ્કૃતિના એક ખૂબ જ મહત્વના હિસ્સા તરીકે જોવું. સાંસ્કૃતિક મૂલ્યનો સીધો સાદો અર્થ એ છે કે વિજ્ઞાન એ જ્ઞાનનો એ વારસો છે જે પેઢીઓથી ચાલ્યો આવે છે. એ આપણને સમજાવે છે કે આપણે કોણ છીએ અને આ વિશાળ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે. આ એક એવી સમજ છે જે આપણી આખી વિચારસરણીને ઘડે છે. જુઓ, વિજ્ઞાનનો પ્રભાવ કંઈ ફક્ત લેબોરેટરી સુધી સીમિત નથી. એ આપણા ઇતિહાસને સમજવામાં મદદ કરે છે. આપણા સાહિત્ય અને કલા પર પણ એની છાપ જોવા મળે છે. આપણી અંદર જે જાણવાની કુદરતી જિજ્ઞાસા હોય છે ને, એને વિજ્ઞાન સંતોષે છે અને આપણને આપણી આસપાસની દુનિયા સાથે ઊંડાણથી જોડે છે. સાંસ્કૃતિક સમજ તો બરાબર, પણ વિજ્ઞાનનું એક બીજું પણ પાસું છે જે આપણા રોજિંદા જીવનને સીધું સ્પર્શે છે, અને એ છે એની વ્યવહારુ ઉપયોગિતા. સરળ શબ્દોમાં કહીએ તો આ વિજ્ઞાનનું એવું જ્ઞાન છે જે આપણને રોજબરોજના જીવનમાં, આપણા કામકાજમાં અને આપણી તબિયત સારી રાખવામાં સીધી રીતે કામ લાગે છે. આ વિજ્ઞાનનું કેવી રીતે કરવું એ શીખવતું પાસું છે એમ કહી શકાય. અને આ બંને દૃષ્ટિકોણ છે ને, એ એકબીજાથી સાવ અલગ નથી પણ પૂરક છે. સાંસ્કૃતિક પાસું આપણને શા માટે એ સમજાવીને બ્રહ્માંડની સુંદરતાની પ્રશંસા કરતા શીખવે છે, તો બીજી બાજુ વ્યવહારુ પાસું આપણને કેવી રીતે એ શીખવીને દુનિયામાં ટકી રહેવા અને આગળ વધવા માટેના સાધનો આપે છે. અને આ વ્યવહારુ ઉપયોગ ક્યાં દેખાય છે? અરે બધે જ. રસોઈ બનાવવાથી લઈને રસ્તો શોધવા સુધી, ડૉક્ટર પાસે જવાથી લઈને એન્જિનિયરિંગ સુધી, આપણે જે ટેકનોલોજી વાપરીએ છીએ એને સમજવામાં અને એક નાગરિક તરીકે પર્યાવરણ કે સ્વાસ્થ્ય વિશે સાચા નિર્ણયો લેવામાં વિજ્ઞાન દરેક જગ્યાએ હાજર છે. તો વિજ્ઞાન આપણને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ કરે છે અને વ્યવહારુ રીતે ઉપયોગી પણ છે. પણ એનાથી પણ એક વિશેષ વાત છે. વિજ્ઞાન આપણા મગજ માટે એક પ્રકારની કસરત છે. આ છે એનું ત્રીજું અને ખૂબ જ શક્તિશાળી મૂલ્ય, માનસિક શિસ્ત. આનો મતલબ એ છે કે જ્યારે આપણે વિજ્ઞાન શીખીએ છીએ ત્યારે આપણે ફક્ત માહિતી નથી મેળવતા, પણ વિચારવાની એક આખી રીત વિકસાવીએ છીએ. આપણે તર્કથી વિચારતા, પુરાવાના આધારે નિર્ણય લેતા અને કોઈ પણ સમસ્યાનો વ્યવસ્થિત રીતે ઉકેલ શોધતા શીખીએ છીએ. આ જે માનસિક તાલીમ છે ને, એ સામાન્ય રીતે 4 પગલામાં થાય છે. સૌથી પહેલાં આપણે ધ્યાનથી જોતા, એટલે કે અવલોકન કરતા શીખીએ છીએ. પછી જે જોયું એના પર તર્કબદ્ધ રીતે વિચારીએ છીએ. ત્રીજું, આપણે આપણા પૂર્વગ્રહોને બાજુ પર મૂકીને નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરીએ છીએ. અને છેલ્લે આપણે અનુમાન લગાવીએ છીએ અને પછી એને પુરાવા સાથે ચકાસીએ છીએ. આ જ વૈજ્ઞાનિક પદ્ધતિ આપણા વિચારને શિસ્તબદ્ધ બનાવે છે. અને આ વિચારને આ વાક્ય કેટલી સુંદર રીતે રજૂ કરે છે. ગણિત, જે તર્ક અને શિસ્તનું શુદ્ધ સ્વરૂપ છે, તે ખરેખર કોઈપણ સમાજની બૌદ્ધિક પ્રગતિ અને વ્યવસ્થાનો અરીસો છે. અત્યાર સુધી આપણે વિજ્ઞાનના અલગ અલગ મૂલ્યોની વાત કરી, પણ આ બધા મૂલ્યો એકબીજા સાથે અને જ્ઞાનના બીજા ક્ષેત્રો સાથે કેવી રીતે જોડાયેલા છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે.
હકીકતમાં જ્ઞાનને આપણે અલગ અલગ ખાનામાં નથી વહેંચી શકતા. એના સાંસ્કૃતિક, ભૌતિક અને નૈતિક પાસાઓ એકબીજા સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલા છે. વિજ્ઞાન આ બધાનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે, પણ એ એકમાત્ર ભાગ નથી. તો આનો સાર એ છે કે વિજ્ઞાન એકલું અટૂલું નથી. સાચી અને સંપૂર્ણ સમજ ત્યારે જ મળે છે જ્યારે વિજ્ઞાન, તત્વજ્ઞાન, કલા અને ઇતિહાસ જેવા અલગ અલગ વિષયો એકસાથે મળીને દુનિયાનું એક મોટું અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણા બધા માટે છે. ચાલો વિચારીએ, આપણા શાળાના દિવસોમાં આમાંથી કયા મૂલ્ય પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો? સાંસ્કૃતિક સમજ પર, વ્યવહારુ ઉપયોગ પર કે પછી માનસિક શિસ્ત કેળવા પર? આપણા પોતાના અનુભવો કદાચ આપણને શિક્ષણના હેતુને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.